નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં। ધાનેરાથી ઝોરા સોલંકીની વિશેષ રિપોર્ટ। પ્રેસ ક્લબ ધાનેરા દ્વારા રેલવે સ્ટેશન પાસે સર્કલ બનાવવા માટે ધાનેરા નગરપાલિકા ખાતે લેખિત રજૂઆત કરાઈ। પ્રેસ ક્લબ ધાનેરા દ્વારા આજે ધાનેરા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીને લેખિતમાં ધાનેરા રેલવે સ્ટેશન પાસે સર્કલ બનાવવા માટેની માંગ કરતી રજૂઆત કરવામાં આવી છે। ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે 3 રસ્તા પડતા હોવાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે અને ક્યારેક તો નાના વાહન ચાલકો ભારે નુકસાન પણ થાય છે। તો નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું ત્યાં જગ્યા પર સર્કલ બનાવવામાં આવે જેથી કરીને આવનારા સમયમાં અકસ્માતોને પણ નિવારી શકાય અને અવારનવાર થતી ટ્રાફિક સમસ્યાનો પણ ઉકેલ લાવી શકાય। સુરક્ષા કરવાનું કામ છે તો એની પહેલ મને લાગે છે ધાનેરાથી શરૂઆત થઈ છે। ખરેખર આખી જે પ્રેસ ક્લબ છે એને આ તબક્કે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધાનેરા નગરપાલિકા વતી એમનો આભાર પણ માનું છું। આ કામ છે એ સફાઈ કર્મી છે એ આખા ગામને સ્વચ્છ રાખવા માટે, પવિત્ર રાખવા માટે એનો અગત્યનો ફાળો છે અને આ લોકોની જે ખરેખર અવાજ છે, આ લોકોની સુરક્ષાને લઈને જે ચિંતા કરી છે એવા આપણા પ્રેસ ક્લબના પ્રમુખશ્રી માન્ય પ્રેમાજી રાઠોડ, મંત્રી શ્રી સુરેશકુમાર ગલચર, ખજાનચી રાજનભાઈ, અન્ય ધીરજભાઈ, નજીરભાઈ, તમામ જે પત્રકાર મિત્રો છે એ ખરેખર અમારો પરિવાર જ છે અને પરિવારને સાથે રહીને એક મોભી તરીકેનું આ કામ કર્યું છે। પરિવારના કોઈ સભ્યને કોઈ વસ્તુ ખૂટે છે તો એ વસ્તુ માટેની એક ચિંતા છે। સફાઈ કર્મી રસ્તા પર કામ કરે છે તો એના જીવનું જોખમ છે, તો આ બધા લોકોએ ખરેખર ચિંતા કરી છે એ ખરેખર એમનો હૃદયપૂર્વક હું ધાનેરા નગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ ભારત માતા।